ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં લાંબા સમયથી ગેરકાયદેસરની જોખમી ગણાતી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાનું અવારનવાર પ્રકાશમાં આવે છે। આવી જ એક ઘટનામાં દહેજ પોલીસે પાણીયાદરા ગામ નજીકથી ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનો કૌભાંડ ઝડપી લઈને કુલ રૂપિયા 3.33 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો। મળતી વિગતો મુજબ દહેજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પાણીયાદરા ગામ નજીક આવેલ મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડ નજીક ગેસના 5 ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલ હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઈને જોતા કેટલાક ઇસમો કોઈ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું। પોલીસને જોઈને ત્યાં હાજર ઇસમો નાસવા લાગતા પોલીસે પાછળ દોડીને 2 ઇસમોને પકડી લીધા હતા અને અન્ય 10 જેટલા ઇસમો અંધારામાં નાસી ગયા હતા। ઘટના સ્થળેથી ગેસના 5 ટેન્કરો એક પિકઅપ ગાડી પડેલ હોવાનું જણાયું હતું। આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટે 3 વાલ્વ પૈકી એક વાલ્વ ખુલ્લો હતો અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે વાલ્વ બંધ કરવો જરૂરી હોય પોલીસે વાગરા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। પકડાયેલી સમૂહના નામ ધનારામ ભીખારામ લોહાર, હાલ રહે મહાલક્ષ્મી હોટલ, ગામ પાણીયાદરા, તાલુકો વાગરા, જિલ્લા ભરૂચ, મૂળ રહે રાજસ્થાન, તેમજ બીજા ઇસમનું નામ મુસ્તાક અલી મહેબૂબ અલી, રહે મહારાષ્ટ્રનું હોવાનું જણાવ્યું હતું। પોલીસ પૂછપરછ દરમિયાન ધનારામ લોહારે જણાવ્યું હતું કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે। 1 મહિના અગાઉ રાકેશભાઈ નામનો એક ઇસમ અને અજાણ્યો ઇસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના રૂપિયા 50 આપીશું। ત્યારબાદ છેલ્લા 1 મહિનાથી ટેન્કરમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી। આજ રોજ 5 ટેન્કરોમાંથી કુલ 36 બોટલો ભર્યા હતા અને 37મી બોટલ ભરતા હતા ત્યારે પોલીસની રેડ પડી હોવાનું જણાવ્યું હતું। પોલીસ દ્વારા ઘટના સ્થળે પકડાયેલ 2 ઇસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઇસમ ટેન્કર ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું અને લોકો દરરોજ 30 થી 32 બોટલ જેટલી ભરતા હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન જણાયું હતું। ટેન્કરોમાંથી વાલ્વમાં લોખંડનો પાઇપ ફિટ કરી બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસર અને જોખમી હોવાનું જાણવા છતાં પણ લોકો બોટલમાં ગેસ ભરતા હોવાનું બહાર આવતા પોલીસે ઘટના સ્થળેથી ગેસના ટેન્કરો કુલ કિંમત રૂપિયા 3.27 કરોડ ઉપરાંત ગેસ ભરેલ બોટલ, પિકઅપ ગાડી, ગેસના ખાલી બોટલ સહિત કુલ રૂપિયા 3.33 કરોડનો મુદ્દામાલ કબજે લઈ ઘટના સ્થળેથી ઝડપાયેલ ઉપરોક્ત 2 ઇસમો તેમજ નાસી ગયેલા અન્ય ટેન્કર ડ્રાઈવરો સહિતના અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।